સ્વામિનારાયણ। અને હવે અમારા ગામના એક ઈષ્ટદેવ શ્રી શેટલાવીર મહારાજની જય। હવે ભાઈ શ્રી કનુભાઈને અને શૈલેષભાઈએ જે વાત કરી અહીંયા આજે અમે દગાવડિયાથી અમારું પ્રતિનિધિ મંડળ દાતા તરફથી અને અમે ગામ વતી એક માગણી માટે અહીંયા આવ્યા છીએ કે બધી વાત તો એમને કરી છતાં પણ અમે અમારા માગણી કરવા આવ્યા છીએ અને સરકારની અપેક્ષા। તો એ બાબતે અમારા ગામના વડીલ શ્રી અમારા ભાઈ શ્રી રામભાઈ અમારા અનુગામી આપને રજૂઆત માગણીની રજૂઆત કરશે। રંગાપુર ગામના મિત્રો, બહેનો, વડીલો અને જગાવડિયાની પધારેલા બધા મિત્રોને મારા જય સ્વામિનારાયણ। આમ તો પહેલો આભાર તો અને ગુણ ગાવા જોઈએ ભગવાનના કે આપણા સમાજની આ વાડીનું ચિત્ર રંગાપુરમાં ઊભું થયું। જો બીજા કોઈ ગામમાં ઊભું થયું તો આટલું બધું ખેંચીને આપણે કામ કરી શકો નહીં। આજે આપણને મંત્રીશ્રી આરતીની ટોપી પહેરાવશે, પણ ખરેખર જો રંગાપુર હોય તો જ આ પ્રસંગો પાર પડશે। અને આટલા બધા મંડળો ભેગા થઈને આટલું બધું કામ કરે એટલે અમે તો તમને અને તમારા કરતા ભગવાનનો આભાર પહેલો માનીએ છીએ કે આ રંગાપુરની પસંદગી થઈ। નકર જો બીજા કોઈ ગામમાં થઈ હોય તો ખગડે હાને કરી જશે। કરો એ કરતા જો અમારો તમને સહકાર છે, અમે આવીશું, પણ તમને અમે ધન્યવાદ આપવા માંગે છે કે આટલું બધું કામ ને આટલું મેનેજમેન્ટ અમે તો મોટો વિચારતો હતો કે આપણે હું કહેવું એના માટે એમને આખું ચિત્રલેખા રજૂ કરી દીધી કે અમે આટલું કરવા માંગીએ છીએ। અમારે કોઈ કહેવાનું હતું જ નહીં। અમે તો બોલ્યા વગર તમને હોકડીને ઘેર જતા રહીએ એવું મને તો લાગ્યું હતું કે તમે જે કરો અને એ સૌથી આરામ મારું કામ કરો। એટલે આવો ને આવો સહકાર તમે આપ્યો, ખરેખર બહુ એક સન્માનીય તરીકે જો રંગાપુરને જોવું હોય તો જોઈ શકીએ એવું ગામ છે ને, એવા કાર્ય કામ કરવાવાળો વર્ગ છે। અત્યારે વાડીમાં આટલી બધી વ્યવસ્થાના બધું કરવું, અત્યારે આપણા ઘરનું કામ કરવા કોઈ તૈયાર નહીં। જો આ નેની યુવા વર્ગની બહેનોની કીધો તમે આજ ખેતર જો કે ના હોય તમારે ખેતર નહીં રહેવાનું અને આ પોતાનું ઘરનું કામ પડી મેળવીને આપણું સમાજનું કામ કરવા આટલી બધી ઈચ્છા અને માહિતી ધરાવે છે। એટલે આપ સર્વને હું તો ખરેખર બિરદાવું છું અને આવું નવું કામ કરતા રહો। અમે તમારા પાસે સરકારની અપેક્ષાથી જાય છીએ, અમે પણ જોડીશું, નહીં જોડીએ એવું નહીં। અમારા ગામમાંથી પણ યુવાન મિત્રો કે જે કોઈ તમારા જરૂર પડશે અમે સંખ્યા આપીશું, પરંતુ તમારું જે છે કે તમારા ગામમાં છે તમે જે કરી શકશો એટલું કામ આવીને એટલું કામ નહીં કર્યું। એટલે તમે અમોનો સહકાર સારો એવો આપજો અને દાતા તરફથી એટલી બધી ઈચ્છા છે કે ભાઈ તમારે જો 5 રૂપિયા વાપરવા હોય તો 6 રૂપિયા વાપરો, પણ કામ એટલું બધું પરફેક્ટ થાય, એટલો બધો મોટો મંડપ બંધાય કે જે આપણા આગળના વર્ષોમાં જે પણ નાની મોટી થોડી ઘણી મુશ્કેલીઓ સમૂહ લગ્નના વરઘડિયામાં પડતી એ ના પડે, બીજી કોઈ વ્યવસ્થામાં ના પડે, એનો આજે તમે અનુભવ કરી દીધો। એટલે દાતા તરફથી બધી રીતે થોડી સગવડ મળશે, પણ જે મહેનત કરવી છે, ઝીરો લેવલથી જે મહેનત કરવાની છે, ગ્રાઉન્ડ લેવલથી મહેનત કરવાની છે, એ તો રંગાપુરને જ પૂરી પાડવી પડે એવું થાય। કારણ કે તમારું જ વતન છે ને તમારે અહીંયાથી 18 કલાક કામ કરવા વાળો વર્ગ કયો મળે? બીજા બધા ગામોમાંથી એટલી બધી મહેનત કરીને આ સક્સેસફુલ થવું કાઠું કામ છે। એટલે તમારો સાથ સહકાર લેવા માટે જ અમે આવી છીએ। એટલે અમને દર વર્ષની જેમ વિનંતીએ સવારે સાથ સહકાર આપો એવી અભ્યર્થના સર। જય હિન્દ, જય ભાઈ શ્રી રામજીભાઈ અને પ્રકાશભાઈએ એમની લાગણીની સાથે માગણીની વાત આપ સૌ ગામ સમક્ષ મૂકી છે। આપણે સૌ એમને આવકારી અને સાથ અને સહકાર આપીશું। ભાઈ શ્રી વિષ્ણુભાઈ બે શબ્દો રજૂ કરી જે મારા જોડે ઊભા છે, જે 8મા સમૂહલગ્નના દાતા એવા નાથાલાલના સંત એમના ધંધાની અંદર હાલ સક્રિય કામ કરે છે અને આ સમૂહલગ્નની સંપૂર્ણ પાનથી ચાલુ કર્યું છે। તો આપણી વચ્ચે વાત મૂકશે, આપણે સૌ એમને સાંભળીએ। બોલો ગા મહારાજ કી ગામના વડીલો, યુવાન ભાઈઓ, બહેનો, માતાને બધાને
નતમસ્તક વંદન કરું છું. બીજું, તમે બધા અત્યાર સુધી ખૂબ સારી સેવા આપી જ છે અને આ વખત બી બહુ સારી સેવા આપશો એવી અપેક્ષા સાથે જય બધા. વિષ્ણુભાઈ, હું દગાવડિયાથી ભરતભાઈ પ્રતિનિધિ તરીકે આવેલા છે, તો ભરતભાઈને વિનંતી કરું કે પોતાની વાત મૂકે. શેઠલાવીર મહારાજ કી જય. 8મા સમૂહ લગ્નની તૈયારીઓ થઈ રહી છે અને એનો જે આખરી ઓપ આપવા રંગાપુઈ ગામ જઈ રહ્યું છે, તો એમને વિનંતી કરવા માટે અમે તો પધાર્યા છીએ. કારણ કે જેમ રમભાઈએ કીધું તેમ 7 સમૂહ લગ્નની સફળતા જો રંગાપુઈમાં હોય તો જ થાય. એ તો પહેલાંય અમારે વાત થઈ કે ભાઈ કોઈ પણ ગામમાં આટલી મિટિંગ કરવી હોય તો એ તકલીફ પડે, પણ રંગાપુઈ ગામની એકતા અને અખંડિતતા એને તો બિરદાવવી જ જોઈએ. કારણ કે ખૂબ એકતાથી સરસ કામ થાય છે અને 7 સમૂહ લગ્નની સફળતા આપણે જોઈ છે. અને કનુભાઈએ જે ખૂબ માઇક્રો પ્લાનિંગ મુજબ જે રમભાઈએ કીધું એમ અમે વિચારતા હતા કે આપણે ભાઈ શું વાત કરીશું, પણ એના પહેલાં કનુભાઈએ ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને જે કમિટીઓ બનાવી એનું આયોજન કર્યું છે. એટલે અમારે બીજું કશું તો કહેવાનું રહેતું જ નથી તમને, પણ અમારો જે સાથ સહકાર જોઈએ તે અમે સપોર્ટ કરીશું. બીજું, આ સમૂહ લગ્નના દાતા નાથાભાઈએ આજે આપણે જેમ જોયું તેમ પત્રિકા લેખનનો ખૂબ જ અનોખો અવસર આપણને જોવા મળ્યો અને જેમાં વિવિધતા જોવા મળી. એમ આ સમૂહ લગ્ન પણ કાયમ માટે યાદ રહે એના માટે નાથાભાઈએ બધાને ખુલ્લી ચેલેન્જ તો ના કહેવાય પણ ખુલ્લું એવું કીધું છે કે ભાઈ તમે ખર્ચો, રંભાઈએ કીધું 5 થતા હોય તો 6 કરજો. એમ ખુલ્લા હાથે અને ઉદાર હાથે ખર્ચ કરવા તૈયાર છે. તો આપણા આ સમૂહ લગ્ન સદાય માટે યાદ રહે એવા ખૂબ તન મન અને ધનથી સાથે મળી અને કરીએ અને અમારા ગામની જે જરૂરિયાત હશે એ અમે તમને પૂરી કરીશું. ધન્યવાદ ભરતભાઈ. બોલો શ્રી બ્રહ્માણી માત કી જય. ગોગા મહારાજ કી જય. શ્રી શેઠલાવીર મહારાજ કી જય. કહેવામાં તો હવે જે કહેવાનું હતું એ રામભાઈએ માસ્તરને ભરતભાઈએ બધાને કીધું જ છે. જે રીતે અમે આજે તમારા ગામમાં 8મા સમૂહ લગ્નના આયોજન માટેની માગણી કરવા આવ્યા છીએ, તો આપ સર્વે બધા જે રીતે ભાઈએ કીધું તો બધી પ્લાનિંગ કરેલું જ છે, તો બધા સાથ સહકાર અને અમારી એવી અપેક્ષા સારી એવું આયોજન થાય, સમૂહ લગ્ન સારી રીતે થાય, કોઈને કોઈ જાતની અગવડ ના પડે એવી રીતનું આયોજન તમે કરેલું જ છે. એમાં બધા સારી રીતે કામ કરો અને જ્યાં સુધી અમારા ગામની સંખ્યાની કે કોઈ માણસોની જરૂરિયાત જો કહેશો તો અમે બધા અમારા ગામ વતી બધા તૈયાર જ છીએ. બસ અસ્તુ. કાંજીભાઈને પણ આપણે સૌ પરિવાર આવ્યા છે, એમના કુટુંબીજનોએ આપણે સમક્ષ વાત મૂકી છે. આપણે સૌ વાત સ્વીકારી આ પ્રસંગને શોભાવીશું અને દીપાવીશું. રંગાપુઈ શક્તિમાઈ મંડળના પ્રતિનિધિ જે સમૂહ લગ્નની શરૂઆત અમારા રંગાપુઈ ગામની અંદર પહેલાં થઈ હતી, જે ગામ સમૂહ લગ્ન થતા એ સમૂહ લગ્નની શરૂઆત શક્તિમાઈ મંડળે કરી હતી અને આખી શક્તિ મંડળ ટીમે રંગાપુઈ ગામની અંદર અને સમાજની વાડીમાં પણ મુખ્ય ફાળો હાલ શક્તિમાઈ મંડળના સભ્યોનો છે. એવા કાંતિકાકાને વિનંતી કરું કે પોતાની વાત મૂકશે આપ સમક્ષ. 8મા સમૂહ લગ્નના દાતા શ્રી નાથાલાલ હસ્તે વિષ્ણુભાઈ જે આપણી વચ્ચે અત્યારે પધાર્યા છે, જે માગણી કરવા માટે તેને આપણા ગામને 7 સમૂહ લગ્નની અંદર 7નો સહયોગ તરીકે આપ્યો છે અને એવો આપણે આપવાનો છે. આગળનો જે સમૂહ લગ્ન થયો એના કરતાં પણ વધારે ભવ્ય બને તો 17 દીકરીઓ જે જોડવાની છે તેની 35 દીકરીઓ જોડાય એવી આપણી આશા છે. એટલે સમાજ દરેક એમ કહે છે કે દીકરીઓ ઓછી જ આવે છે, તો જેવો સમૂહ લગ્ન દાતા હોય ને એવો ઉત્સાહથી તમે જેવું કરશો એટલું વધશે. આ સાલ જે 7 સમૂહ લગ્ન થયા
આટલું લેવરિંગ આપણે નહોતું કર્યું. આ વખતે એવી વાડી પણ બનાવી છે, એવું પાર્કિંગ પણ બનાવી છે, વ્યવસ્થા બનાવી છે, સિક્યુરિટી એમને સારી એવી લાવું છે. તો ખાલી આપણે આપણી જે મંડળોની જે ટીમો બનાવી છે, જેને જે ટીમને કોમ આપણે સોંપીએ એ નિભાવે અને આ પ્રસંગનો ઉજળો થાય. જે ઉજળો કરો એ તમારા સામે રહે કે જે યુવાનો આપણા કામ કરે છે પાર્કિંગની અંદર પણ જરૂરી માગતા હોય છે કે ભાઈ અમને પાર્કિંગમાં જ મૂક્યો, બીજા ના મૂકતા. ભોજન કક્ષામાં રહેવું હોય, અંદર જે ચોરી વિભાગમાં રહેવું હોય, જે જગ્યાએ રહેતો મેં માગે તે આપણે આપીએ છીએ. પહેલાં કુટુંબ વાઇઝ આપણે આપતા હતા, પણ કુટુંબ જ જેવું થતું હતું, બધા મંડળો કરે એમાં આપણે બહુ સક્સેસફુલ સારું લાગ્યું. તો છોકરા ભાઈબંધો બધા હોય અને કોમ પણ શક્ય બને. એટલે આપણા મંડળોમાં લગભગ જોઈએ તો આપણે 400-500 માણસ સુધી આપણે આવરી લઈએ એટલો આપણા મંડળો છે અને આપણા મંડળો એ રીતે કામ કરે છે. તો આ હું ગામ વતીથી શક્તિ માય મંડળ વતીથી દર વખતે આપણે કરીએ છીએ અને આ વખતે પણ આપણે નાથાલાલને કહીએ કે થયો એનાથી પણ ભવ્ય થશે એવો અમે તમને ખાતરી આપીએ છીએ અને અમારા ગામ તમે કહેશો એ રીતે અમારું તૈયાર રહેશે. અસ્તુ. કાંતિ કાકાને દાતાઓશ્રીએ આ સમૂહલગ્નની અંદર ખોબલે ને ખોબલે દાન આપી આ પ્રસંગને શોભાવ્યો છે. ત્યારે આપણે સૌ આપણાથી જે થાય સાથ અને સહકાર આપી આ પ્રસંગને દિવ્ય બનાવીશું. ભાઉભાઈ બોલો અર્બુદા માત બ્રહ્માણી માત. આજના આ મિટિંગના પધારેલ 8મા સમૂહલગ્નના સંપૂર્ણ કરા દાતાશ્રી નાથુભાઈ તેમજ તેમના પરિવારો, ગંગાગોઈ ગામના ભાઈઓ બહેનો. નાથુભાઈ, અમે સમાજમાં જે તમે જે ઈચ્છાથી તમે સંપૂર્ણ કરા દાતા બન્યા કે ભાઈ કામગીરી સારી થાય છે અને કોઈને કોઈ તકલીફ પડતી નથી, તે ઉમદા આશયથી તમે તમારા દાતાશ્રી તરીકે નામ નોંધાયેલું. તો અમે તમને સમાજ વતી ખાતરી આપીએ છીએ કે 7 સમૂહલગ્ન કે ના કરતો પણ આ વર્ષે સારો સવાય સમૂહલગ્ન થશે એ અમે તમને ચોક્કસ સમાજ વતી ખાતરી આપીએ છીએ. બસ અસ્તુ. મંત્રીશ્રીઓ, આપ સૌ ગામજનો આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો તો ચા નાસ્તાની વ્યવસ્થા કરેલી છે. નાસ્તો લઈને આપણે સૌ અહીંયાથી છૂટા પડીશું. આપ સૌ ગામ લોકો આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો. નાથાલાલના આમંત્રણનું માન આપી આપ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હા, વાડીમાંથી ના જાય એવી અમે વિનંતી કરીએ છીએ.